એટલે આ કોણ આવ્યું? જો કોણ આવ્યું? મહેમાન આવ્યા આપણી ઘરે. મહેમાન આવી ગયા. ઉનાળાનું વેકેશન. વેકેશન આવ્યું. ઉનાળાનું વેકેશન આવ્યું. કાવ્યાને હથવારો. કાવ્યાને હથવારો આવ્યો જો. નાનાજી ને નાનીજી ને એની દીકરી બધા આવી ગયા. હું તો અહીંયા જ હતી. એવું હતું. કાવું તાર મમ્મી તો અહીંયા જ હતી. જો આ બધી દવાઓ ને બધું આ બધું આ છે ને ગોઠવણ કરવી પડે મારે. જો આમાં ઓલો મદા ઈ પછી છે ને તમે અહીંયા નો રાખતા, અહીંયા સામે મૂકી દેજો. અમારે કાવું પછી કાવું બેન નું કાલ હટાવડાવી લઉં છું. પછી થઈ કે જાય. હું કહું પછી જતે છે ઈ. અને આમ જો જમવાનું હું બનાવ્યું છે? કાંઈ નહીં, મહેમાન આવ્યા કાંઈ નથી બનાવ્યું. દુરિયાનું શાક. શાક, ચીબડા. ચીબડા, સાદું જમવાનું. સાદું છે ગરમીનું અત્યારે તો. તે સવારે કઈ ટ્રેનમાં નીકળ્યા? 8 વાગે નીકળાતા ઘરેથી. 8 વાગે. તો નહીં પણ 7 વાગે હો. 7 વાગે. હા. અને 8 વાગે ટ્રેન હતો. જો સાંજના 8:30 વાગે પહોંચી ગયા છે. 12 કલાક થાય. નવસારી, જુનાગઢથી નવસારી આવતા પૂરી 12 કલાક થાય છે ટ્રેનમાં. એટલું બધું આઘું છે. કાલે આખું બતાવવા જાવીશ. અને કાલે એને આવવાનું કારણ તો મેન ઈ છે કે આંખમાં તકલીફ આવી ગઈ છે પાછી. આંખમાં છે ને રોટલી કરતા ઝાર અડી ગઈ છે. જીરીક આમ. રોટલી કરતા જાર અડી ગઈ છે ને, પણ ડોક્ટરે તમને કીધું જ તું 3 મહિના તમારે રોટલી કે એવું કઈ બનાવવાનું નહીં. હા. ચૂલા પાસે ક્યાં છે? નો થયા હોય ને હજી તો ચૂલા પાસે જવાનું નહીં. હે પણ અહીંયા ને અહીંયા રહ્યા હોત તો આ પાછું નો થાત. એ માતાજી જેવી ભગવાનની ઈચ્છા. હા, બીજું હું ઈ બાને કાવું બેન ને મજા આવશે. હવે મારે કાવું ને અમારે શું છે કંપની. કંપની રહે. તો જો મિત્રો, નાનીજી ને નાનાજી આવી ગયા છે નવસારીમાં. અત્યારે આપણે લઈ આવ્યા છીએ અને હવે જમવા બેસવાના છે. જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો આજે સ્કીપ કરતા નહીં ને આજના બ્લોગમાં તમને મજા આવશે. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દેજો. અને કાવું માટે જો કાવું માટે ચોકલેટ ઓછી હો કાવું. આ તો આપણે પછી એક ટાઈમ થોડી હા, તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. તો જો હવે જમી બેહી ગયા છે. હે ગરમી? ગરમી એવી પડે ને 42-43. હા, આ શર્ટ પહેરી તો યા નીકળી જાય. ગરમી તો ભાઈ જોરદાર પડે છે અહીંયા. આ બગાહા ચાલુ થઈ ગયા જ છે. આ પક્કાભાઈ બેઠા છે ને એ વિચારે છે. મચ્છર જોવે. નાના દાદા બેઠા છે. આવી રીતે બધા હવે વાતું કરે છે ને. અહીંયા કાવ્યાબેનની તો એક્ઝામ ચાલુ જ છે. કાવ્યા, કાલ શેનું પેપર છે? વિચ પેપર ટુમોરો? ઓકે. યોર મોમ ઇઝ ઓલ્સો ગુજરાતી. હા ભાઈ, અમે ગુજરાતી જ છે. તો કાવ્યાને ગુજરાતી ભણાવે છે હવે. એ બસ લઈ લેશે. ફેંકીને દીધું, ત્યાં મૂકી દીધું. ફેંકવું નથી, એને ત્યાં મૂક્યું છે. ના, અહીંયા છે. હા, નીચે ઘા નમસ્તે કરી. કરતી હતી ને વાંચવા ભાઈ તારે નીચે નહીં ઘા કરવાનો, શાંતિથી મૂકી દેવાનું. હા, શી ઇઝ વેઇટિંગ ઓફ યોર હોમવર્ક. તો તમે કરાઈ ગયો. અત્યારે ડિસ્ટર્બ કરો માં. ડોન્ટ ડિસ્ટર્બ ઓલ્સો મી, અન્ડરસ્ટેન્ડ? તો હું હાલે જુનાગઢમાં? જુનાગઢમાં ગરમી તો 42-43 ગિરનારના પાણા તપે. આ જો અમે આ કુલર ચાલુ રાખીએ, ફુવારા કાઢે. બરાબર, આગના ગોળા હે એમ ને? આગના ગોળા કાઢે.
ગરમીએ તો તોબા પકડાય. હા હું ક્યારનો આમ જોવે હું ઈ વિચારું છું આમ જ જોવે છે કલર જોવે ઠીક દિવાલ પર. મિત્રો હવે નાના ને નાનીજી નવસારીમાં આવી ગયા છે આજે અને થાકી ગયેલા છે બહુ એવું લાગે છે કારણ કે સવારથી ટ્રેનમાં બેસી ગયા હતા અને તમને ખબર જ છે તડકો કેવો છે ને એ ઓલા સ્લીપર કોચમાં આવ્યા આવા તડકામાં એટલે બફારો તો પતરા તો તપવાના જ ડબ્બાના હમણાં 8:30 વાગે પહોંચ્યા તે થાકી ગયા છે હવે સૂઈ જાય હમણાં થોડી વારમાં વાતું કરી બરાબર ને અરે આ દરવાજો પણ કરી કયો દરવાજો આ દરવાજો થોડો છે દઉં છે આ દરવાજો ન કહેવાય બરાબર ને કહું પછી મોરઢો અને ય જોડેલો ગ્રામ્ય હા હું શીખું અને હજી ગુજરાતી નથી આવડતું ઓછું આવડે છે ગુજરાતીમાં તકલીફ છે, ઓછા માર્ક્સ આવે. ઓછા માર્ક આવી જાય છે 5 માર્ક કપાઈ જાય 5-6 માર્ક આ વખતે તો 1-2 કપાઈ જાય 20 માંથી 90 હાલો તું વાંચો મેં આપણે કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને એટલે એકાદ માર્ક રહી જાય તો જો મિત્રો સવાર પડી ગઈ છે બધા ઉઠી ગયા છીએ કાલ રાત્રે બધા થાકી ગયા હતા તે સૂઈ ગયા હતા અને કાવ્યાબેન તો બહુ વહેલા ઉઠ્યા છે હો આજે કારણ કે એક્ઝામ છે ને જો સવારને ઉઠીને વાંચે છે નહીં કહું તો પછી જો કાવ્યાબેન વાંચે છે અહીંયા બટેકા ભરે છે વેફર હરખી કરે છે પપ્પા નાવા ગયા છે. તમે નહીં આવો જાઓ પછી નાઈ લીધું નાઈ લીધું તું તો નહીં મેં ક્યારે નાઈ લાગતું જ નથી કસાય નહીં જો થાક ઉતરી ગયો ઠીક તો જો બધા નાઈ ધોઈને બહાર નીકળે છે હવે ચા પાણી પીશે અને પછી ક્યાંક જવાના છે લોકો દવાખાને અને આપણે અત્યારે આપણા કામ ઉપર વયા જઈએ છીએ હા એ આને પેલા સાફ કરી હાલે સરખા એને આમ ક્લીન કરી દે આ સાલથી કરી દે साल के होता है મારે છે ને કમ્પ્લીટ સાફ જોઈએ એ સાફ કરી દેજે તો જો જ મિત્રો તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ઓફિસે હવે મેં તને કીધું ને એટલું તું કરી રાખજો બરાબર છે હવે મારે કહેવું ન પડે હા પછી મારો મગજ ફાટી જાય મારો મગજ ખબર છે ને કેવો છે એ ધરતી ધ્રુજી જાય તો કાવ્યા અને બેનને છે ને તૈયારી કરાવે છે રિવિઝન કરાવે છે ને તું પછી ના આવી પાછી નહીં પાછી ના આવી સાચી વાત ને જોજી કાવું તો અત્યાર સુધી 3 વખત નાઈ લીધી તો જો મિત્રો ચેતન તો ઓફિસે જતા રહ્યા અને કાવ્ય પણ પેપર ભરવા માટે સ્કૂલે જતી રહી છે અને પપ્પા પણ એની સેવા કરે છે ઠાકોરજીની અને આપણે પણ ઘરનું થોડું ઘણું કામકાજ પતી ગયું છે અને હવે મમ્મી ને પપ્પા રેડી થઈ ગયા છે હોસ્પિટલ જવા માટે તો ચાલો આપણે એની સાથે વાત કરી લઈએ હવે તો જોઈએ પપ્પા પણ એની બધી વસ્તુ લે છે કઈ હોસ્પિટલમાં જાવ તમારે બતાવવા રોટરી ક્લબમાં કા નવસારીની ફેમસ હોસ્પિટલમાં ત્યાં સારું ભાઈ શું પાછે ધોકો નહીં કા
હા નજીક તો ખરું, ઓલું તો ક્યાં છે જવું પડે. નજીક કરતા સારવાર સારી પડે. હા એ વાત સાચી. હાલો તો બધા રેડી થઈ ગયા છે હોસ્પિટલ જવા માટે. પાણી પાણી બધું લઈ જવું પડે ત્યાં તડકાનું પીવા. કા પાણી તો હશે, પણ થોડું ભેગું લઈ જાવ સારું. હા લઈ જાવું સારું. અહીંયા ઠાકોરજીની સેવા ચાલુ છે. હાલો, જય માતાજી. ખૂણેથી જ રિક્ષા મળી જાય. ડાયરેક્ટ મળે તો ડાયરેક્ટ જ લઈ લેજો. તો જો હવે મમ્મી ને પપ્પા તો ગયા છે બતાવવા માટે, અને ખૂણેથી જ રિક્ષા મળી જશે, કારણ કે ચેતનને હજુ ઓફિસ જવાનો હતો, બાકી તો એના ભેગા જાય, પણ હવે એ કંઈ મેળ પડે એમ નથી, એટલે રિક્ષામાં જતા રહેશે. પણ બહુ દૂર નથી, નવસારીમાં છે, એટલે કંઈ વાંધો આવે નહીં. રિક્ષા તો આપણે ચાલુ જ હોય, ડાયરેક્ટ પણ મળી જાય. તો ચાલો હવે આપણે છે ને ઘરનું કામકાજ જે બીજું બધું બાકી છે એ જલ્દી પતાવી લઈએ. જો આવી ગયા બતાવીને. હા હો. શું કીધું ડોક્ટરે? ઈ કાંઈ પ્રોબ્લેમ નથી. આ લેન્સ છે ને છે ત્રાહો છે મૂકો છે. એનો કાંઈ પ્રોબ્લેમ નથી એમ. એમ તો એમાં કઈ વાંધો કાંઈ નહીં. ટીપા લખી દીધા અને ગરમ પાણી શેક કરવાનું કીધું. એટલે હરખો થઈ જાય એમ? હરખું થોડુંક થાય. લે બોલો. બોલો હા. એનાથી કાંઈ તકલીફ નથી એમ. એવું છે? હા, એનાથી કાંઈ આંખને તકલીફ નથી. આ તો સેજ સેન્ટરથી સેજ ઓલો રહી ગયો છે, પણ એનાથી કાંઈ આંખને તકલીફ નથી. એમ. અને આપણા કાવ્યાબેન આવી ગયા સ્કૂલેથી. શેનું પેપર હતું આજે? ગુજરાતીનું લખ્યું કે ન લખ્યું? લખ્યું. આવડું બધું? હા. કાલે શેનું છે? ગ્રામર. ગ્રામર. તો વાંચવા માંડો. આ મોબાઈલ જોવે છે, જો હું કેવું મારે વાને. આવો છો ને? ખાશો હું ખાશો? બિસ્કિટ. ઓહો, ખાતા વાંચેશ. ટીવી જોવેશ, મોબાઈલ જોવેશ. કા બ્રેક ટાઈમ છે કાવ્યાનો. સારું હાલો, બીજું તો અહીંયા શું થાય હવે? છે ત્રાસોત રહી ગયો છે તો જો ફ્રેન્ડ્સ, મમ્મી ને પપ્પા તો દવાખાને જઈને આવી ગયા, અને પછી બપોરે રસોઈ બનાવી જમી, અને હવે જો ફ્રી થઈ ગયા છે, ને એ લોકો પણ સૂઈ ગયા છે, કારણ કે તડકાના ગયા હતા એટલે થાકી ગયા હોય. અને ડૉક્ટરે કીધું કે કંઈ વાંધો નથી, ટીપા આપ્યા છે એટલે મટી જશે. થોડોક લેન્સ સેન્ટરથી સેજ ક્રોસમાં છે, પણ કાંઈ વાંધો નથી એવું ડૉક્ટર કીધું. તો હવે તેમાં તો કાંઈ ચેન્જીસ થાય નહીં, પણ ટીપા દીધા છે એટલે એનાથી સારું થઈ જશે. અને હવે જો ફ્રી થઈ ગઈ છું, હવે પાછી કાવ્યાને વાંચવા માટે બેસાડી દીધીશ. જો કાવ્યાબેન શું વાંચો છો? ગ્રામર. કારણ કે કાવ્યાને કાલે ગ્રામરનું પેપર છે, બરોબર ને? ગ્રામરનો કેટલા પેપર રહ્યા તારે? 2 પેપર, એક ગ્રામર અને કોમ્પ્યુટર. પછી કાવ્યાને વેકેશન, બરોબર ને? કદાચ કંઈ નક્કી નક્કી નથી, કીધું નથી. ટીચર કીધું નથી. એ તો એવું જ હોય, હવે તો ભણવા જાય નો જાય, ચાલ્યા કરે. ચાલો હવે હું કાવ્યાને બધું વચાવી લઉં, પછી થોડીક વાર આરામ કરી લઈ. બરોબર ને કાવ્યા? હા. હા, સારું, ચાલો હવે કાવ્યાબેન વાંચી લો. તો જો હું આવી ગયો ઓફિસેથી હમણાં 5:45 વાગે, અને બેઠા છે. આરામ થઈ ગયો? ઓ વાંધો નહીં. તમારે આંખમાં હા, રેડી થઈ ગયો. બધા એવા ટીપા આવ્યા. રેડી થઈ ગયું ને? એટલે ટીપા નાખવાના આવ્યા છે. ટીપા નાખવાના આવ્યા. ચેક કરવાનું. ગરમ પાણીનો શેક કરવાનો. ગરમ પાણીનો શેક કરવાનો. સારું, તો બીજું હું બેહો. આપણા કાવુબેન શું કરે છે? ઓહો, ભણવાનું કામ ચાલુ છે. તો ભલે ભણે. મમ્મી આ થઈ જાય ચિંતા આ તો વહેલું થઈ આજ જાય. તો વહેલું થઈ જવાનું. 2 જ પેપર રહ્યા છે. હે? આ તો હવે એલા. અને આની ગ્રામરની પછી જે છે ને પેપર ઈ 30 માર્કનું છે. એવું છે? કેમ કે છે ને એના 30 માર્ક્સ હતા ને પ્રેક્ટિકલ. એ અગાઉ તે ભરી દીધા. હા. ઠીક, મેં ભરતી. તું ભર્યા કરજે ના ને. એનું નહીં હો, મેં હાઈતે કરેલો છે. હા. એનું નહીં. એનું નહીં હોય એનું. તો જો મિત્રો, આવું બધું છે આજે. અને ચાલો તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.